સોમાં હુજે. તો મામા, જે માણસો માવો નહીં ખાતા હોય એનું શું થાતું હશે? અરે બટા, ગામની મને ખબર ના હોય, મને મારી ખબર હોય. તું મને પૂછ, મને માવાથી શું થાય છે તો એનો તને જવાબ મળશે. પણ ગામની પંચાયત મારી પાસે નહીં કરવાની, સમજો બટા? અલે તારે માવો ખાવો છે? બડા હરામી હો બેટા. ના ના, મારે કાઈ માવો નથી ખાવો, તમે ખાઓ. અલે માવો ખાઈ લે, મશીનની જેમ કામ કરી હો. હવે મૂંગીના બેહોની કાયડીની બેનપણીઓ આવી છે, મશીનની જેમ કામ કરવાના દીકરા થાવસો તી. એલી કાયડી, આ તાર હારા બહુ માવા ખાય કે? અરે હા ભૂતડી, માવા ખાય ખાય ને સારી કોર પિસ્કારા મારે. એલી આ ગાયર કરી કરીને આ ધૂળ ઢહડે ઢહડે ને મારા હાથમાં સાંદા પડી ગયા. સારી કોર જો આ બધે ગાયરના લીટા કરવાના, ધૂળ સૂથવાની. લાડ્યું અમાર તમાર જેમ તો નથી. હા એલી આ તડકો ને ગરમી કેટલી પડે છે, હાવ રેવાતું નથી. હવે તો વરસાદ આવે ને તો સારું. હા એલી, તમે તો તડકા ને ગરમીથી કંટાળીને વરસાદ નહીં બોલાવી હગો. અમે તો વરસાદ નહીં નો બોલાવી હગી. જો વરસાદ આવે ને તો ઓટા બોટા બધું ધોવાઈ જાય, આ ઘરે ધોવાઈ જાય. ગાયરુનું બનાવેલું રહ્યું ધૂળનું, તા ઓટા બોટા બધું સોમાહું જાય ને તો બધું ભેગું વયું જાય. પાછું નવેસરથી બનાવી. અલા કાળી બટા, શું સોવટ કરો છો? તમારી બેનપણીઓને ઘરમાં લઈ જાઓ, તડકે કેમ ઊભ્યું રાખ્યું છે? એ હા હો, એ બાપુજી, એ અમાર બેનપણીઓ એમ કહે છે કે માર મામાને ગીત સાંભળવા છે, તે ગીત સાંભળવા આવ્યું છે તમારા. હે બટા, તમે ક્યાં ગામથી મારા ગીત સાંભળવા આવ્યું? અરે મામા, અમે સુરતથી આવ્યા છીએ. આથી હારું લે બેહો, હું આ જરીક માવાને એક બાજુ મૂકી દઉં, પછી આપણે ગીત ચાલુ કરી. એ મેડીને મોલ બેઠા કાળી બેન બોલા, એ દાદાયા મે ગોરાને રાયવર સાંભળા. અહીંયા ક્યાં મેડી છે? ઝૂપડું છે ઠોબારું, મેડીના ગીત ગાઈસ પાછા. આ બેટા હું બોલી? કાઈ નહીં બાપુજી. હે ઊંચી ઊંચી મેડીને તેમાં ઝીણા ઝીણા ટાક્યા મોતી, કે બેની મારી સોનાના બંગલે રેતી, કે બેની મારી રૂપાના બંગલે રેતી. એલી કાયડી, આ તાર હાહુન હારાય ગીત તો જો ઉપાડ્યા. સોનાના બંગલે રેતી બેની, ઊસી ઊસી મેડી ને તેમાં ટાક્યા ઝીણા મોતી. આમ કે બંગલો દેખાતો નથી એલતાર કેરે. એ બાપુજી, આપણા મકાનનું એકાદું ગીત ગાવ ની, બંગલાના ગીત ગાવસો તી. અરે બટા, એ આપણા બંગલાના જ ગીત છે. ક્યાં ક્યાં બંગલો છે બાપુજી? ઝૂંપડી છે ઠોબારી, ગાયરના લોંદા પોસકા ઉડાડવાના, ધૂળ સૂથવાની 24 કલાક. તે એમ ગીત ગવાય બાપુજી કે ગાયરના લોંદા સૂથે બેની અમારી, ધૂળના લોંદા સૂથી સૂથીને મકાન ઝૂંપડી બનાવી, ઓટા બનાવ્યા, સાનના પોદરા થાપી થાપીને ચૂલા હરગાવ્યા. અરે બટા, તમે સમજતા નથી, આ આપણો બંગલો જ કહેવાય. અહીંયા તમને રહેવાની મજા આવશે ને એવી તમને બંગલામાં મજા નહીં આવે બટા. અહીંયા તમે બાજરાનો રોટલો ને હાદું ગમે ઈ શાક બનાવીને ખાશો ને તો એટલી મીઠાઈ આવશે, એવી મીઠાઈ બંગલામાં નો આવે બટા. આ દેશી મકાન કહેવાય. હા હો બાપુજી, તમારી હાસી વાત. આ ઝૂંપડીમાં રહેવાની મને બહુ મજા આવે, બહુ મજા આવે. આ મજામાં ને મજામાં હું ગાંડી થઈ ગઈ. હે સમજે નહીં એને કોણ સમજાવે, ગામડે રહેવાની મજા રે.
ઢીસાઈ જાય તો દાડીએ જવાનું, દાડીએ જઈને હાંજે આવવાનું, હાંજે આવીને વળી રોટલા ઢીસવાના રે, પછી હુતા ભેગા થાય રે, ગામડામાં રહેવાની મજા બહુ હારી, ગામડામાં રહેવાની મજા બહુ હારી. બોલ ભૂતડી, તમારે રહેવું છે અહીંયા ગામડે તો રોકાઈ જાવ બેય. દહીં, દૂધ, છાશ, ઘી ને માખણ ને ખાવા મળશે હો, પણ વાહિંદા કરવા પડશે, પોદરા ઉહેડવા પડશે તો બધું ખાવા પીવા મળશે. રોકાઈ જાવ બે. मुझे घर जाना है. ગામડાની મજા લઈ લ્યો હવે આ વખતે. એ મામા, તમારો માવો ફૂકાઈ ગયો. મોઢું ફાડીને બેઠા છો, માવો નાખી દઉં મોઢામાં. એલા ભાઈ, હવે આ છોકરાએ લોહી પીધું, મારી માવાની વાહે પડી ગયો. અને એક અમાર વહુ કાયડી વહુ, ઈ અમાર ગામડાની વાહે પડી ગયા. હે માવો માવો શું કરો ભાઈ, માવો માવો શું કરો, યા માવો મારો શોખ રે, માવાના તો સ્વાદે મારા મનડા હેરા રે, આ માવાના તો સ્વાદે મને કામ ફાવે રે, માવો માવો શું કરો ભાઈ, માવો માવો શું કરો. અરે મામા, તમે તો માવાના બહુ મોટા બંધાણી છો હો. હા હો બેટા, માવો તો મારો જીવ છે. બે માવા લે તો આયજા બેટા. અરે બાપા, હજી બે માવા? અરે મામા, તમે તો મને માવા હરવી હરવીને જાયા કરી દેવો. અરે કાળી બેટા, મહેમાન રોકાવાના હોય તો જમવાનું બનાવી નાખો હવે. અરે ના રે ના મામા, રોકાવું નથી, અમાર વયું જવાનું છે, પાછા આવશું ત્યારે રોકાહો. તો વાંધો નહીં બેટા, તમારી ઈચ્છા. પછી પાછું આવજો હો મામાના ગીત સાંભળવા, ભૂલી ન જાત્યું. તો નમસ્તે